ચાય બેન છે નાઈ લીધું વરાજો તો કઈ નો કેતા મોનિકા પણ છે ને સરસ મજાના વ્લોગ બનાવે છે YouTube માં મુખવાસના સ્પેશિયાલિસ્ટ છે હા એટલે માસી હે ને મુખવાસના સ્પેશિયાલિસ્ટ છે તો જોઈ લ્યો ઈડલી ખાતા શીખડાવો કે હા આમ નો હોય અત્યારની છોકરીઓ બધી ઈડલી ભાવતી હોય નાઈટ ડ્રેસ ફૂલ નાઈટ ડ્રેસ છે હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો ફેમિલી વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે સન્ડે છે ને સન્ડેના દિવસે હું છે ને મારા માસીને ત્યાં જવાની છું કેમ કે સન્ડેના દિવસે બધાને રજા હોય એટલે મેં ફરી મામા માસીનું ગ્રુપ આખું ભેગું થઈએ છીએ પણ એમાં બે મેમ્બર છે ને એબસન્ટ છે એક તો ભાવિક અને એક મોનિકા બંને છે ને મેરેજ માટે છે ને બંને સુરત ગયા છે ભાવિક એના ફ્રેન્ડના મેરેજ કરવા માટે ગયા છે અને મોનિકા છે એના કાકાના છોકરાના મેરેજ કરવા માટે ગઈ છે તો મોનિકા પણ છે ને સરસ મજાના વ્લોગ બનાવે છે યુટ્યુબમાં મોનિકા અમીપ્રા નામની ચેનલ છે તો એના વિડીયોને પણ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને થોડોક સપોર્ટ એને પણ કરજો તો આજે છે ને બે મેમ્બર તમને એબસન્ટ જોવા મળશે અને બાકીના બધા મેમ્બર અમે પ્રેઝન્ટ છીએ તો ત્યાં અમે જઈને શું એન્જોયમેન્ટ કરીએ છીએ એ તમને બતાવીશ અને તમને પણ એન્જોય કરાવીશ તો આ વ્લોગમાં તમારે એન્ડ સુધી બન્યું રહેવાનું છે તો હવે મળીએ મારા માસીને ત્યાં જઈએ વાગી ગયા છે 12:15 અને હું છે ને મારા માસી ત્યાં આવી ગઈ છું માસી એને કામે ચડી ગયા જો નવા ઓલા રૂમમાં છે ને બાજુનું રૂમ હરખા થવા મળ્યા બ્લોગ ચાલુ થઈ ગયો ને એટલે માસી ઇસ્ત્રી લઈને બેસી ગયા છે અને મેં છે ને રસોઈનો ડિપાર્ટમેન્ટ સંભાળી લીધો છે હું મોનિકાને બહુ મિસ કરું જો અત્યારે મોનિકા હોત ને તો રસોઈ એ કરત ને હું વ્લોગ બનાવત તો આમાં છે ને મગ બાફી નાખ્યા છે અહીંયા છે ને ગ્રેવી મસ્ત ચડે છે ને ઓલરેડી ભાત મેં બાફી લીધા છે એટલે સન્ડે હોય ને એટલે રજાનો દિવસ હોય ને અમારે રાજકોટમાં 2 દિવસની રજા હોય સન્ડે અને બુધવારે એટલે અમારે ને કાં તો પુલાવ બને કાં તો દાળ ભાત બને કાં તો મગભાત બને આ જ સિસ્ટમ છે અમારે એટલે બપોરે આજ મગભાતનો પ્લાન છે અને અહીંયા જો હતે ગયા ક્યાં વહી ગયા ખબર આ બાથરૂમમાં વહી ગયા આર્યન એને ખબર હતી એ બે નાયા નથી એટલે એની બાથરૂમમાં વહ્યા ગયા છે બ્લોગ ચાલુ કર્યો ને ખબર પડી ગઈ એને પણ કાંઈ નહીં જમવા તો બહાર આવશે ને ભૂખ તો લાગશે ને કેમ કે સવારનો નાસ્તો એને નથી કર્યો તો એ છે ને જ્યારે જમવા બહાર આવે ત્યારે મળાવું સાચું કા વહી ગયા શું માસી બાથરૂમની અંદર વહ્યા ગયા હા તો બન્યા રહેજો વ્લોગના એન્ડમાં જે પણ અમે એન્જોયમેન્ટ કરીશું એ તમારી સાથે શેર કરીશું તમારે બસ ખાલી એટલું કરવાનું છે વ્લોગને લાઈક કરવાની છે શેર કરવાની છે સબસ્ક્રાઇબ કરવાની આવી ગયા છો આ નાયા વગરના બે જો એક ઓલો હવે કીધું ને કે જમવા ટાઈમે આવશે ને તો એ બે કેમ નાઈ લઈ નકર સાચું કામ યાર એવું થાય પણ એને ખબર નથી જો એક ઓલા રૂમમાં હંતાઈ ગયો આ ખોફ છે હો એ બાને નાઈ તો લે વ્લોગ ના બાને હું ગોતેશ આર્યન તું ટુવાલ પોણો 1 થયો છે ને અત્યારે હવે આમ જમવા બેસી ગયા છી ચાય બેન છે નાઈ લીધું વરાજો તો કઈ નો કેતા બે નાઈ લીધું અને મગભાત રેડી થઈ ગયા છે એની જોડે પાસ્તા જાય બાકીના આ બે છે ને હજી લે છે અને અહીંયા મહિની છે જાવા કેમ કે સવારનો નાસ્તો નથી ખાધો એ બે અને એ બે છે ને મગભાતમાં શું નાખ્યું છે મેગી મસાલો આ બેને છે ને મેગી મસાલા વગર દિવસ ન ઉગે માસી બધી શેમાં નાખે મેગી મસાલો ટોટલ વસ્તુમાં નાખે બધી વસ્તુમાં નાખે એટલે ઉદયને તો હે ને એવું જ કરવું પડશે નકર મેગી મસાલો બહુ જ ખાય છે ઉદય બધા શાકમાં ને એમાં મેગી મસાલો નાખે હું નાખું પણ એટલા બધા ન નાખું ઉદય બહુમાં નાખે છે એવી રાવ આવી છે ઉદય તારી એકવાર ખાવ ખાતા રહી જાવ હા ઓમ લાગે બહુ મસ્ત પણ બહુ મેગી મસાલો સારો નથી એટલે ન ખવાય હાલો બધા જમવા મગભાત ખાવા અત્યારે હે ને અમે મગભાત ખાઈને નવરા થઈ ગયા ઇસ્ત્રી કરી લીધી અને પછી ને અત્યારે 2:30 વાગી ગયા છે એટલે હે ને બપોર અમારે સુવાનો આજ પ્લાન નથી ચા પ્લાન લઈને બેઠા છીએ નાગરવેલના પાનનો મીઠો મુખવાસ હે ને માસી તો આ નાગરવેલના પાન છે મને તો એમ કે નાગરવેલના જ પાન છે પણ આને કેવા પાન કહેવાય માસી મીઠી પાન છે અને આપણે આ ગામડામાં છે ને આ પાન એને હાવ સસ્તા મળે હો જેટલા જોઈને એટલા તમને સસ્તા મળી જાય અને અહીંયા માસી 4 રૂપિયાનું એક પાન લઈ આવ્યા તું મને આગલા દિવસે લઈ આવવાની 4 રૂપિયાનું એક પાન હતું અને આ 50 રૂપિયાનું 25 પાન આવ્યા ને અહીંયા બધું પૈસાથી આ સિટીમાં તો આવું હોય બાકી ગામડામાં તમે રહ્યો ને એટલે મફત નાગરવેલનો જે વેલો હોય ને તો લઈ લેવાનું પાન હા તો માસી તો કઈ રીતે તમારે મુખવાસ બનાવ્યો રેસીપી આપો ડૂટી ફૂટી વરિયાળી ધાણા દાળ છલ્લી બહાર ચટણી 11 વસ્તુ નાખી છે મુખવાસમાં અને નાગરવેલના પાન મિક્સ કરીને પાન નાખ દેવાના ગુલકંદ અને ગુલકંદ હા 7 વસ્તુ નાખી છે બધે
માસી હે ને મસ્ત મુખવાસ બનાવે છે. એકવાર મોનિકાને બની દીધો તો મારા લગ્નમાં તમે બનાવ્યો હતો? હા, મારા લગ્નનો મુખવાસ છે ને એ માસીએ જ બનાવ્યો હતો. એટલે એક નંબર મુખવાસ બનાવે છે. અને આ છે ને એ લગ્નનો જ મુખવાસ છે. કોના લગ્નનો હે? ફાઈન ભાણકીનો. એટલે એને હમણાં છે ને સુરત. બીજા મહિના પહેલી બીજી ત્રીજી મેરેજ છે સુરત. એ છોકરી જે છોકરીનું લગ્ન છે ને એના જે લગ્નમાં લઈ જવા માટે મુખવાસ માસીએ બનાવ્યો છે અહીંયાથી. કેમ કે ત્યાં પછી બધે ટૂંક સમયમાં લગ્ન નક્કી કર્યા છે એટલે કે બધાને થોડું થોડું કામ આપી દીધું. એટલે માસીને ભાગમાં એને મુખવાસ આપ્યો છે. કેમ કે માસી એની મુખવાસના સ્પેશિયાલિસ્ટ છે. આવે હા, એટલે માસી હે ને મુખવાસના સ્પેશિયાલિસ્ટ છે. તો જોઈ લો આખું એક તગારું. એટલે આમાં અડધો ઘર પૂરતોય છે, ઘરનોય રાખવાનો છે. અને જો અત્યારે કટિંગ કરવાનું કામ ચાલુ છે. આમાં જે પાન નાખવાની જરૂર જેવું લાગ્યું ને તો ફરીથી એટલે પાન નહોતા નહીં. નકર કેવો થઈ જાય કાળો થઈ જાય, પાન કાળા થઈ જાય. એટલે પાન નાખવાના બાકી છે. બાકી છે. તો અમે છે ને આ રીતે મુખવાસ બનાવી. તમે કઈ રીતે બનાવો? આનાથી કંઈક વધુ વિશેષ કંઈ નાખતા હોય તોય કમેન્ટ કરો એટલે અમને ખ્યાલ આવે. બરાબર? તો માસી એડ કરશે કે માસી સ્પેશિયાલિસ્ટ છે, મને ખાવું ગમે. માસીને બનાવવાનો. તો આવી જાઓ બધા હે ને પાનનો મુખવાસ ખાવા માટે. બપોર વચ્ચે હુત્યું નથી, વર્ગી પડ્યું છે. કેમ કે બસ માસીને શોપિંગ કરવા જવું છે, પછી ત્યાં જવાનું છે અમારે. સાંજે અમારે ઇડલી સાંભારનો પ્રોગ્રામ છે. તો આમાં છે ને ઇડલી અત્યારે બને છે અને સાંભાર ને બધી ચટણી ની બધી વસ્તુ બની ગઈ છે. જો આ સાંભાર છે, પછી આ લસણવાળી ચટણી છે, પછી આ પેલી નાળિયેરની ચટણી છે, છાશ, અને આ છે ઇડલી. એક ઘાણો બની ગઈ છે. અને આ બે મૂર્તિયાને કહું છું કે બે જમવા બેસો તો બે છે ને તારક મહેતા ગોતતા હોય ને એવું મને લાગે છે. એવું છે આર્યન? હે તારક મહેતા વેના મને ચેન ન પડે એવું છે? જો કે ભાવિક ને એવું છે તારક મહેતા નો જોવે ને ત્યાં સુધી ચેન ન પડે. અને ધ્રુવી ને માસી ને હે ને બે માર્કેટમાં ગયું થયું ને તો જો આ બધી પરચુરણ લઈ આવ્યા છે. હાથ જો માસીના સુધારી. મારા હોત નથી આજે તારા થઈ ગયા પણ તું પાર્લરમાં જઈને આવી ને ફેશિયલ કરી આવી હું એટલે આ કેવું કરે ખબર? પાર્લરમાં જઈને હાથ સાફ કરી આવે. ઘેર સુધારે. હા, તો હાલો બધા ઇડલી સાંભાર ખાવા. અને પછી ને રિવ્યુ લઈ. સાંભાર મેં બનાવ્યો છે કેમ કે માસીને અલગ રીત હતી. મેં આજુ મારા હાથનો તમને ટેસ્ટ કરાવું. તો જો તારક મહેતા અહીંયા ચાલુ થઈ ગયું છે અને અહીંયા હે ને ઇડલી સાંભાર ખાવા બેસી ગયા છે. હાલો આર્યન કેવીક લાગ્યો સાંભાર અને ઇડલી અને આ ચટણી? અને અમુક લોકો છે ને અપવાદરૂપ હોય. કેવા અપવાદરૂપ બતાવું? જો અપવાદરૂપમાં જુઓ. આમ જો એમથી આમ બકવાસ. તારે એમ કહેવાનું કે મેન્યુમાં 3 વસ્તુ છે, પૂરી છે, ઇડલી હા, અપવાદ ન કહેવાય. પણ એથી કોઈ મફત હા, મેન્યુમાં ઘણું છે. જો આ દનૈયામાં હે ને પૂરી એવી છે, પછી ઇડલી સાંભાર છે, ઘણી બધી વસ્તુ. પણ તોય અપવાદરૂપ માણસ એવો હે ને નો ભાવે ભાઈ બપોરના ઇડલી. મગ ભાત જ ખાવા છે. એટલે ઇડલી એને ભાવતી જ નથી. ઇડલી ભાવતી જ નથી ભાઈ મને. હા, તો મામી તમે હેના ને ઇડલી ખાતા શીખડાવો કે હા આમ ન હોય. અત્યારની છોકરીઓ બધી ઇડલી ભાવતી હોય. કમેન્ટ કરો. અત્યારની બધી છોકરી ઇડલી ભાવતી હોય તો હે ને ભુવાઈને ઘરે ઇડલી નહીં બનાવવાની. તો તો નહીં મામી બનાવવાનું. નેક્સ્ટ ટાઈમ આવે સવા વડલાથી ઇડલી ખાવાની શીખડાવવાની તમારે. જો ઉદય ઇડલી ખાતા શીખી નથી જાજો. ભાવતી મને. નો ભાવતી હોય કમેન્ટ કરજો. હા, નહીં. ઇડલી સાંભાર લગભગ બધી છોકરીઓને ને બધાને ભાવતા જ હોય. એક અમુક એવા અપવાદરૂપ હોય ને નો ભાવે. તો ચાલો મિત્રો રિવ્યુ લઈ લઈએ આપણે. આ ભાઈ તો રિવ્યુ ની ના પાડે છે. જીનલ દીદી કેવી લાગી ઇડલી? એક નંબર બની છે. મેં જ બનાવી જ જોકે. અને એને સાંભાર બહુ સ્પાઈસી થઈ ગયો છે. આ લોકો નથી લાગતો પણ મને બહુ સ્પાઈસી લાગે છે. ઓકે હાલો ભાઈ જીની બેન. મસ્ત બા ખાલી થઈ ગયું જો એટલી બધી. ઓહો. નાના એ છે એક્સ્ટ્રા બને છે. હાલો રંજનભાઈ, એકદમ મસ્ત. સ્પાઈસી ખાવી હોય આવી જજો. તમારી ચટણી કેવી લાગી? તમે બનાવી? બહુ મસ્ત. તો હે ને અમે 5 વાગ્યાથી 6 વાગ્યા સુધી હે ને માસી શોપિંગ કરવા માટે ગયા હતા. કેમ કે માસી હમણાં લગ્ન કરવા હે ને સુરત જાય છે તો ઘણી બધી વસ્તુ ઘટતી હતી. તો અમે શોપિંગમાં શું લઈને આવ્યા ની તમને આજે બતાવવાની છે. તો હું લઈ આવ્યા ધ્રુવી બતાવેલ? જો આ છે મામીનો નાઈટ ડ્રેસ. ફૂલ નાઈટ ડ્રેસ છે. કેમ કે હમણાં વિન હા જો ટેન્સિલ કાપડ છે અને આખો ફૂલ નાઈટ ડ્રેસ છે. કેવો લાગ્યો એ જરી કમેન્ટ કરજો. મંગલસૂત્ર. હા, કેમ કે હવે સોનું મોંઘું થઈ ગયું છે. હા. સોક્સ. પછી આ માસાના, કેમ કે માસી ને માસા બંને મેરેજ કરવા જવાના છે એટલે સોક્સ અને હેન્કી બધી વસ્તુ લઈ આવ્યા છે. મેચિંગનો ચણિયો અને સાડી બતાવે. સાડી જો દરબારી સાડી પહેરાતા અત્યારે જોતા તો બહુ મસ્ત લાગે છે
પણ પહેરાતા કેવી લાગશે નહીં તો માસી ફોટો મૂકશે ને ત્યારે જ આપણને ખબર પડશે. અને આના કોન્ટ્રાસ્ટમાં હે ને માસીએ બ્લાઉઝ બનાવ્યું છે. જો આ રીતનું વર્ક છે, દરબારી સાડી છે આ. તો આટલી વસ્તુ શોપિંગ અમે કરીને આવ્યા હતા. 1 કલાકમાં આટલું શોપિંગ કરીને વહી આવ્યા હતા. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું છે. આના પછી અમારે બીજો વિડીયો આવશે, ગેમ રમવાની છે. તો એ વિડીયો જોવા માટે તમારે બીજા વિડીયોમાં જોઈન થવું પડશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી બધાને બાય. જો માસી બીજા લુકમાં આવી ગયા છે. કેમ કે વાસણ સાફ કર્યા ને તો કપડાં ભીના થઈ ગયા.